ગાંધીધામના યોગેશ્વર માર્ગ પર પાલિકા અને માર્ગ મકાન વિભાગની મેગા ઝુંબેશ 300 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવાયા. કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની સંયુક્ત કામગીરી અંતર્ગત શહેરના વ્યસ્ત એવા યોગેશ્વર માર્ગ પરથી અંદાજે 300 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રના આ આકરા પગલાંથી શહેરના મુખ્ય માર્ગો પરનું અતિક્રમણ દૂર થયું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે. પ્રાપ્ત વિગતો મુજબ યોગેશ્વર માર્ગ પર છાપરા, લારીગલ્લા અને કાચા પાકા બાંધકામો ખડકી દેવાતા રસ્તો અત્યંત સાંકડો બની ગયો હતો, જેના પરિણામે રોજબરોજ વાહન વ્યવહારની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ પરિસ્થિતિના કાયમી નિરાકરણ માટે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે પૂર્વ આયોજન કરી ભારે યાંત્રિક સાધનો અને સુરક્ષા બંદોબસ્ત સાથે સંયુક્ત દબાણ હટાવો ઝુંબેશ ચલાવી હતી. બંને વિભાગોના યોગ્ય સંકલનને કારણે કલાકોની જહેમત બાદ મોટાભાગના દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. દબાણ હટાવવાની આ ઝુંબેશને પગલે રસ્તો અવરોધ મુક્ત અને પહોળો બનતા વાહન ચાલકો તથા સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળી છે. લાંબા સમયની અડચણો દૂર થવાથી નાગરિકોએ તંત્રની આ સક્રિય કામગીરીને આવકારી છે. સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે જો આ ખુલ્લી કરાયેલી જગ્યા પર પુનઃ અતિક્રમણ થશે તો જવાબદારો સામે કાયદેસરના શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ શહેરના અન્ય પ્રભાવિત માર્ગો પર પણ આવી સઘન કાર્યવાહી ભવિષ્યમાં યથાવત રાખવામાં આવશે.